હરિઓમ. શિવપુરાણમાં આપ સૌ શિવભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લઈશું અધ્યાય 4, ચંચુલાને સદગતિની પ્રાપ્તિ. બ્રાહ્મણે કહ્યું, હે ચંચુલા, ભાગ્યના બળે તને હવે જ્ઞાન પ્રાપ્ત થયું છે. તારા પર મહાદેવજીની કૃપા થઈ છે. તેથી તને શિવપુરાણ રૂપી કથા પ્રસાદી પ્રાપ્ત થઈ. હે દ્વિજપત્ની, તું હવે ભય પામીશ નહીં. જેના ઉપર શિવની કૃપા થાય છે તેના સર્વ પાપો નાશ પામે છે. તું સર્વ સુખને પામી શકે તેવો હેતુ વિચારી શિવજીના કીર્તનવાળી પરમ કથા તારી સમક્ષ વર્ણવું છું. શિવપુરાણની કથાના શ્રવણથી તને તારા કરેલા કર્મનો પશ્ચાતાપ થયો છે. જે માનવ પશ્ચાતાપ કરે તેના સર્વે પાપો નષ્ટ થાય છે. પશ્ચાતાપથી પાપની શુદ્ધિ ન થાય તો પ્રાયશ્ચિત કરવું. પ્રાયશ્ચિત કરવા છતાંય મનુષ્ય ભયરહિત થતો નથી, પણ પશ્ચાતાપ કરનારની ગતિ સારી થાય છે. શિવપુરાણ સાંભળવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. શુદ્ધ ચિત્તવાળા મનુષ્યના હૃદયમાં પાર્વતી સહિત શિવજી બિરાજે છે. માટે સર્વે વર્ણોના મનુષ્યએ આ કથા સાંભળવી જોઈએ. આ કથાના યોગથી ગિરિજાપતિ શ્રી શિવજીનું ધ્યાન સિદ્ધ થાય છે. ધ્યાન સિદ્ધ થવાથી જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે અને જ્ઞાનથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે. આ કથાથી ઘણા પાપીઓ સિદ્ધ બન્યા છે. આ કથાનું શ્રવણ કરનારનું સર્વે પ્રકારે મંગળ થાય છે. હે વિપ્રવધુ, પવિત્ર શિવપુરાણની કથાનું શ્રવણ કરી નિર્મળ મન રાખી શિવજીના ચરણકમળનું ધ્યાન ધરવાથી તારી મુક્તિ થશે. શ્રી શુકજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, જેનું ચિત્ત શિવ સ્વરૂપમાં જોડાયેલું હતું તે શ્રેષ્ઠ બ્રાહ્મણ ચંચુલાને શિવજીની કથા વિશે કહી ધ્યાનસ્થ થયો. બ્રાહ્મણના વચનોથી હર્ષ પામીને ચંચુલાના મનને શાંતિ થઈ. તે કહેવા લાગી, હે બ્રાહ્મણ, આપને ધન્ય છે. આપ પરમાર્થી અને પરોપકારી છો. મને શિવજીની આ કથાનું પાન કરાવો. મને શિવપુરાણમાં શ્રદ્ધા બેઠી છે. તે આવી રીતે હાથ જોડી પ્રાર્થના કરવા માંડી. આ બ્રાહ્મણ ચંચુલાને શિવપુરાણની પવિત્ર કથા સંભળાવવા માંડ્યો. આ કથાના શ્રવણથી ચંચુલા કૃત્ય થઈ. શિવજીની કૃપા તેના ઉપર ઉતરી. તે સદાય શિવજીના ધ્યાનમાં રત રહેવા માંડી. તે એ તીર્થના જળમાં સ્નાન કરતી. મસ્તકે જટા રાખી વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા. તેણે રુદ્રાક્ષ ધારણ કર્યો. નિરંતર શિવજીનો જાપ કરવા માંડી. આ પ્રમાણે ભક્તિમાં તેનું ચિત્ત ચોંટ્યું. કાળક્રમે ચંચુલા મૃત્યુ પામી. તેના માટે શિવજીએ શોભાયુક્ત વિમાન મોકલ્યું. શિવજીના દર્શનથી તેના સર્વે પાપોનો નાશ થયો. ચંચુલા આવા શિવજીને જોઈ હર્ષ પામી. તેના આંખમાં હર્ષાશ્રુ આવ્યા. આ સમયે શિવ પાર્વતીએ તેની સામું દ્રષ્ટિ કરી. ચંચુલા અત્યંત સુખ પામી કૈલાસમાં આનંદ ભોગવવા માંડી. સ્કંદ મહાપુરાણમાં અંતર્ગત શિવ મહાપુરાણ મહાત્મ્યમાં ચંચુલાને સદગતિ નામનો 4થો અધ્યાય. શ્રી હરિ. હવે આગળ અધ્યાય 5, બિંદુંગની સદગતિ. શૌનક બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂતજી, આપ ધન્ય છો. આપનું મન શિવજીમાં લીન રહે છે. અદ્ભુત ભક્તિ ઉત્પન્ન કરાવનારો શિવજીનો મહિમા સંભળાવો. ચંચુલા કૈલાસમાં શું કરવા માંડી તે અમને સમજાવો. સૂતજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, એકવાર તે માતા પાર્વતી પાસે ગઈ. તે હાથ જોડીને બોલી, હે માતા, આપનું સેવન કરવાથી મનુષ્ય સર્વદા સુખ પામે છે. હે શિવપ્રિયા, આપ બ્રહ્મ સ્વરૂપિણી છો. આપ સ્કંદ માતા છો. બ્રહ્મા, વિષ્ણુ અને ભોળાનાથની પ્રતિષ્ઠા વધારનારા પણ આપ જ છો. ચંચુલાની પ્રાર્થના સાંભળી માતા પાર્વતી પ્રસન્ન થયા. મૈયા બોલ્યા, હે ચંચુલે,
તારી સ્તુતિથી હું પ્રસન્ન બની છું. તારે શું જોઈએ છે? ચંચુલાએ કહ્યું, હે ભગવતી, મારા પતિ ક્યાં હશે? હે ગિરિજા, આપ મને તેનો મેળાપ કરાવો. તે કઈ ગતિ પામ્યા છે તેની મને ખબર નથી. ચંચુલાના વચન સાંભળી માતા પાર્વતીએ કહ્યું, હે પુત્રી, તારો સ્વામી બિદુંગ મહામૂઢ અને દુરાચારી હતો. તે નરકના દુઃખ ભોગવી અત્યારે વિંધ્યાચળ પર્વતમાં પિશાચ રૂપે અવતર્યો છે. ત્યાં પવનનું ભક્ષણ કરે છે અને લોકોને કષ્ટ પણ આપે છે. મા પાર્વતીના વચન સાંભળી ચંચુલા બહુ જ દુઃખી થઈ. તે દયાદ્ર સ્વરે બોલી, હે મહાદેવી, હે માહેશ્વરી, મારા ઉપર કૃપા વરસાવો, મારા પતિનો ઉદ્ધાર કરો. તે કઈ રીતે સદ્ગતિ પામશે તેનો ઉપાય જણાવો. ચંચુલાના વચન સાંભળી પ્રસન્ન બનેલા પાર્વતી બોલ્યા, હે પુત્રી, તારો પતિ જો શિવજીની કથાનું શ્રવણ કરશે તો દુર્ગતિને તરી જશે અને શ્રેષ્ઠ ગતિને પામશે. માતા પાર્વતીના વચન સાંભળી તે વારંવાર પ્રણામ કરીને પતિને શુદ્ધ કરવા માટે તેને કથા સંભળાવવાની ઈચ્છા વ્યક્ત કરી. માતાને વારંવાર વિનંતી કરવા માંડી. વારંવાર શિવપ્રિયાની સ્તુતિ કરી ત્યારે ભક્તનું હિત કરવા માટે માહેશ્વરીએ પ્રસન્ન થઈને તુંબરુ નામના ગંધર્વને બોલાવ્યો અને કહ્યું, હે શિવજીના પ્રિય તુંબરુ, તમે વિંધ્યાચળ પર્વત ઉપર જાઓ. ત્યાં પિશાચ બનેલા બિદુંગને પરમ પવિત્ર અને સર્વે પાપોનો નાશ કરનારી શિવપુરાણની દિવ્ય કથા સંભળાવો, જેથી પ્રેત યોનિમાંથી તેની મુક્તિ મળે. તેને પછી શિવજી સમક્ષ લઈ આવજો. તુંબરુ પ્રસન્ન મને ચંચુલાને વિમાનમાં બેસાડી વિંધ્યાચળ પર્વત ઉપર લઈ ગયો. મોટી કાયાવાળો દાઢીધારી પિશાચ ત્યાં હસતો કૂદતો ધમાલ કરતો હતો. તુંબરુએ આ પિશાચને શિવ પાસથી બાંધ્યો. પછી તુંબરુએ ત્યાં શિવ પુરાણ વાંચવા માટે મોટો મહોત્સવ ઊભો કર્યો. સર્વે સ્થળે કહેવડાવ્યું કે મહાદેવીની યાજ્ઞાથી વિંધ્યાચળ પર્વતે પિશાચને તારવા તુંબરુ શિવપુરાણની કથા સંભળાવશે. આ કથા સાંભળવા દેવો અને ઋષિઓ ત્યાં પધાર્યા. ત્યાં શ્રેષ્ઠ અને અદ્ભુત સમાજ એકત્રિત થયો. મનુષ્યો પણ શિવપુરાણની કથા સાંભળવા આવી પહોંચ્યા. તુંબરુએ હાથમાં વીણા લીધી. ગૌરીપતિની કથાનો પ્રારંભ કર્યો. પ્રથમ સંહિતાથી માંડીને 7મી સંહિતા સુધી શિવપુરાણનું વર્ણન કર્યું. જેણે આ કથા સાંભળી તે શ્રોતાઓ ધન્ય ધન્ય થઈ ગયા. પિશાચ બનેલો બિદુંગ પિશાચ યોનિ ત્યાગી દિવ્ય સ્વરૂપ પામ્યો. ગૌરવર્ણો બની તેણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. તે પણ શિવજીના ગુણગાન ગાવા માંડ્યો. શિવજીની આ અદ્ભુત લીલાને જોઈ સર્વે કૃતાર્થ થઈ શિવજીના ગુણોનું ગાન કરતાં કરતાં પોતપોતાના સ્થાને ગયા. બિદુંગ તુંબરુ અને પોતાની પત્ની સાથે શિવલોકમાં પહોંચ્યો. શિવજીએ બિદુંગને પોતાનો ગણ બનાવ્યો તથા માતા પાર્વતીએ ચંચુલાને પોતાની સખી બનાવી. શિવપુરાણની આ ઐતિહાસિક કથા શંકર પાર્વતીની ભક્તિ વધારનારી છે. જે આને સાંભળે છે તથા ભક્તિપૂર્વક તેનું ચિંતન કરે છે તે અનેક સુખ પામી અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે. શ્રી સ્કંદ મહાપુરાણ અંતર્ગત શિવ મહાપુરાણ મહાત્મ્યમાં બિદુંગને સદ્ગતિ નામનો 5મો અધ્યાય શ્રી હરિ. હવે આગળ જોઈશું અધ્યાય 6 શ્રવણ વિધિ. શૌનક બોલ્યા, હે વ્યાસ શિષ્ય, હે મહાભાગી સૂતજી, આપને નમસ્કાર. આપને ધન્ય ધન્ય. હવે અમને શ્રી શિવ પુરાણના શ્રવણનો વિધિ જણાવો, જેથી શ્રોતાઓને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. સૂતજી બોલ્યા, હે શૌનક, હું શિવપુરાણ શ્રવણ કરવાનો વિધિ જણાવું છું. તે તમે ધ્યાનપૂર્વક સાંભળો.
પહેલાં તો યોગ્ય જોશી અને પોતાના કુટુંબને તેડાવો. સારું મુહૂર્ત જોડાવો. પછી પોતાના સગા, સંબંધી, પાડોશીઓ, મુમુક્ષીઓ સર્વેને કથા શ્રવણ માટેનું આમંત્રણ પાઠવવું. પ્રેમથી આગ્રહપૂર્વક સર્વેને તેડાવવા. કોઈની પાસે સમય ન હોય તો કહેવડાવવું કે એક દિવસ માટે આવો. ગામ નગરમાં તે અંગે સૌને જાણ કરવી. જે લોકો આવે તેમનો આદર સત્કાર પણ કરવો. તીર્થ સ્થળે, શિવાલયે, વનમાં કે ઘરમાં પણ શિવપુરાણની કથાનું આયોજન કરી શકાય છે. આ સર્વે સ્થળો કથા માટે ઉત્તમ છે. પહેલાં જમીનને લીંપી ગૂંપી સાથિયા પૂરવા. મહોત્સવ જેવું વાતાવરણ ઊભું કરવું. ઘરમાં લગ્ન પ્રસંગે ચિત્ત પ્રસન્ન હોય છે તેવું ચિત્ત જાળવવું. કેળના સ્તંભનો મોટો મંડપ બનાવવો. મંડપ ફળ તથા પુષ્પોથી શણગારવો. ચારેકોર ધજા અને પતાકાઓ ફરકાવવી. તોરણ બાંધવા. સંકલ્પ કરી પરમાત્મા શિવજીને દિવ્ય આસન આપવું. વક્તાને પણ સુંદર આસન આપવું. શ્રોતાઓને પણ યથાયોગ્ય આસન આપવા. હે શૌનક, લૌકિક ચિંતા ત્યજી કથામાં ધ્યાન રાખવું જોઈએ. ઉત્તરનું મુખ કરી વક્તાએ બેસવું અને પૂર્વાભિમુખે સર્વે શ્રોતાજનોએ બેસવું. બધાએ પલાઠી વાળી બેસવું. જો દિશા કે જગ્યાની અનુકૂળતા ન હોય તો વક્તાની સન્મુખ સર્વે શ્રોતાઓએ બેસવું જોઈએ. જ્યાં સુધી વ્યાસપીઠ ઉપર વક્તા બેઠેલા હોય ત્યાં સુધી અન્ય કોઈને પ્રણામ કરવા નહીં. બાળક, વૃદ્ધ, દરિદ્ર, દુર્બળ, પુરાણ જ્ઞાતા અને વક્તા સદાય વંદનીય અને પૂજનીય છે. પુરાણનો જ્ઞાતા સર્વશ્રેષ્ઠ છે. તે પવિત્ર, ચતુર, શાંત, મદરહિત, સાધુભાવવાળો અને દયાવાળો હોય છે. આવો જ જ્ઞાતા સર્વશ્રેષ્ઠ કથા સંભળાવી શકે છે. સૂર્યોદય પહેલાં શિવજીની કથાનો પ્રારંભ કરી 3:30 પ્રહર સુધી આ કથા વાંચવી જોઈએ. ધૂર્ત, નઠારા, બીજાને જીતવાની કામના કરનારને આ કથા કહેવી નહીં. દુર્જન, ચોર, ધૂર્તના ઘેર પણ આ કથા કહેવી નહીં. મધ્યાહન સમયે 2 ઘડી કથા બંધ રાખવી. તે વિરામના સમયે મળમૂત્રાદિ ક્રિયાઓ કરી લેવી, પણ કથામાંથી વચ્ચે ન ઉઠવું. વક્તાએ કથાના પ્રારંભ પહેલાંના દિવસે હજામત વગેરે કરાવી લેવા. વક્તાની સહાયમાં જે વ્યક્તિ હોય તે પણ પંડિત હોવો જોઈએ. કથામાં વિઘ્ન ન થાય તે માટે પ્રથમ ગણપતિ પૂજન કરવું. વક્તાનું તથા શિવજીનું પૂજન વિધિપૂર્વક કરવું. શિવપુરાણનો ગ્રંથ શિવરૂપ સમજીને તેનું પૂજન કરવું. વક્તાએ આદરપૂર્વક સૌને શિવપુરાણની કથા સંભળાવવી. શ્રોતાએ પણ શુદ્ધ ભાવે, પ્રસન્ન મને, શ્રદ્ધાથી કથા સાંભળવી. કામ આદિ 6 વિકારવાળા પાખંડી વક્તાની કથાથી શ્રોતાઓને પુણ્ય મળતું નથી. આ લોકની ચિંતા, ધન પ્રાપ્તિની ચિંતા અને પુત્રની ચિંતા ત્યજીને કથા સાંભળનારો શ્રોતા શ્રેષ્ઠ છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કથા સાંભળનાર પુણ્ય પામે છે. ભક્તિ રહિત અને નરાધમ આચરણ કરનારને પુણ્યફળ પ્રાપ્ત થતું નથી. યથાશક્તિ પ્રમાણે પુરાણનું પૂજન કરી ભેટ મૂકવી. જે મનુષ્ય કથા કહેતી વખતે ઉઠીને જતો રહે છે તેની સંપત્તિનો નાશ થાય છે. વળી જે પુરાણનું પૂજન કરી ભેટ મૂકતો નથી તે દરિદ્ર અને મૂર્ખ છે તેમ સમજવો. ચાલુ કથામાં તાંબુલ એટલે કે પાન, સોપારી, ગુટકા, તમાકુ આરોગો છે. આરોગે છે તેને નરકમાં યમના ચાકર વિષ્ટા ખવડાવે છે. જે પાઘડી પહેરીને કથા સાંભળે છે તેનો પુત્ર પાપી બને છે અને કુળને કલંક લગાડે છે. વક્તા કરતાં ઊંચા આસને બેસી કથા સાંભળનાર કાગડાનો અવતાર ધારણ કરે છે. વીરાસનમાં બેસીને કથા સાંભળનારને નરક વેઠવું પડે છે.
વક્તાને પ્રણામ કર્યા વિના કથા સાંભળનાર નરકનું દુઃખ ભોગવે છે. રોગ ન હોય છતાં સૂતા સૂતા કથા સાંભળનાર પણ નરકનું દુઃખ ભોગવી અજગર બને છે. જે મનુષ્ય વક્તા અને પવિત્ર શિવ પુરાણની નિંદા કે કથાની નિંદા કરે છે તે નરકના દુઃખ ભોગવીને શ્વાન યોનિમાં જન્મે છે. કથા થતી હોય ત્યારે ભૂંડું બોલનાર ઘોર નરકનું દુઃખ ભોગવી ગધેડાનો અવતાર ધારણ કરે છે. પવિત્ર કથાનું શ્રવણ ન કરનાર નરકનું દુઃખ ભોગવ્યા બાદ શુકર રૂપે જન્મે છે. કથામાં વિઘ્ન કરનાર દુષ્ટ કરોડો વર્ષ સુધી નરકનું દુઃખ ભોગવે છે. માટે શુદ્ધાત્મા સ્વરૂપે શ્રોતાઓએ તેમજ વક્તાએ કથામાં પ્રીતિ અને ભક્તિ રાખવી. ગણેશ પૂજન કરી નિત્યક્રમ કરી પ્રાયશ્ચિત કરવું. નવગ્રહ અને સર્વતોભદ્રના દેવો પૂજવા. શિવ પૂજાના વિધિ પ્રમાણે ગ્રંથનું પૂજન કરવું અને વિનંતી કરવી કે હે શિવજી, આ શિવ પુરાણ આપનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. હે શિવજી, આપ મારા ઉપર સંતુષ્ટ થાઓ, મારો મનોરથ સફળ કરો, મારી કથા નિર્વિઘ્ન પૂરી થાય તે માટે કૃપા કરજો. આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. હું આપનો દાસ છું. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી વ્યાસ પૂજન કરવું. વક્તાની પૂજા પુષ્પ, ભૂષણ, વસ્ત્ર, ધૂપ, દીપ આદિથી કર્યા પછી શુદ્ધ ચિત્તે નિયમ ગ્રહણ કરવા. કથાની સમાપ્તિ સુધી આ નિયમ પાળવો. વક્તાને સ્તુતિ કરતાં કહેવું કે હે વ્યાસ સ્વરૂપ, હે જ્ઞાનદાતા, હે શાસ્ત્રકુશળ, આ કથાથી મારું અજ્ઞાન હરો. 5 બ્રાહ્મણનું આ કથામાં વરણ કરવું અને કથામાં પંચાક્ષર મંત્રોનો જાપ કરતા રહેવું. હે મુનિ, મેં ભક્તિપૂર્વક કથાનો વિધિ તમને જણાવ્યો છે. શ્રોતા, ભક્તો અને વક્તાએ આ વિધિ અનુસાર જ ચાલવું જોઈએ. હવે તમારે બીજું શું શું સાંભળવું છે તે કહો. સ્કંદ મહાપુરાણ અંતર્ગત શિવપુરાણ મહાત્મયમાં શ્રવણ વિધિ નામનો 6ઠ્ઠો અધ્યાય. શ્રીહરિ. હરિઓમ. અધ્યાય 7 નિયમ વિધિ. શૌનક બોલ્યા, હે સૂત, હે મહાપ્રાજ્ઞ, હે મહાભાગ્યશાળી, આપ ધન્ય છો. આપે અમોને અદ્ભુત ફળ આપનારી શિવકથાનો મહિમા કયો. હે મુનિશ્રેષ્ઠ, શિવપુરાણનું વ્રત કરનારાએ કયા નિયમો ધારણ કરવા જોઈએ તે અમોને કૃપા કરીને જણાવો. આ નિયમો પાળવાથી સર્વેનું હિત થાય એવો અમારો હેતુ છે. સૂતજી બોલ્યા, હે મુનિવર્ય, શિવજીના નિયમોનો હું ભક્તિથી શ્રદ્ધાપૂર્વક જણાવું છું. આ કથા નિયમપૂર્વક સાંભળવાથી નિર્વિઘ્નતા થાય છે અને ઉત્તમ ફળ મળે છે. શ્રવણ કરનારે વક્તા પાસેથી દીક્ષા લેવી જોઈએ. વક્તા અને શ્રોતાએ બ્રહ્મચર્ય પાળવો. પૃથ્વી પર સૂવું, પતરાળીમાં ભોજન કરવું, રોજ કથા સમાપ્તિ પછી જ ભોજન કરવું. બને તો પુરાણ સમાપ્તિ સુધી શક્તિ અનુસાર વ્રત કરવું. ભક્તિ અને શ્રદ્ધાથી શિવપુરાણની કથા સાંભળવી. ફક્ત દૂધ ઉપર રહીને અથવા ફળાહાર કરીને અથવા એકટાણું કરીને પણ કથાનું શ્રવણ કરવું. કથામાં મન લાગે એટલા માટે કંઈક આહાર તો કરવો જ. ઉપવાસ કરશો તો કથામાં મન ચોંટશે જ નહીં. ભારે અનાજ ખાવું નહીં. 2 વાર દળેલા અન્નનો ત્યાગ કરવો. બળી ગયેલ અન્નનો પણ ત્યાગ કરવો. ચોળા આદિ કઠોળ, મૈસૂર આદિ દાળ તેમજ વાસી અન્નનું ભક્ષણ કરવું નહીં. રીંગણ, તરબૂચ, મૂળા, કોળું, કાંદા, લસણ, હિંગ, ગાજર, માદક દ્રવ્યો તેમજ આમિષ આહારનો ત્યાગ કરવો. કામ આદિ 6 વિકારો તેમજ બ્રાહ્મણની નિંદાનો ત્યાગ કરવો. રજસ્વલા સામું જોવું નહીં. વેદ વિરુદ્ધ હોય તેવા પુરુષને કથા કહેવી નહીં. કથા સાંભળનારે સત્ય, શૌચ, દયા, મૌન, ઋજુપણું અને વિનય રાખવા. નિષ્કામ કે સકામ ગમે તે ભાવે નિયમપૂર્વક કથાનું શ્રવણ કરવું. દરિદ્રી, રોગીએ પોતાનું દુઃખ દૂર કરવા કથાનું શ્રવણ કરવું. કાકવંધ્યા તથા અધૂરા માસવાળી સ્ત્રીએ તો આ કથા અવશ્ય સાંભળવી.
આ શિવપુરાણની કથા સાંભળ્યા પછી શ્રવણ કરનારે ઉદ્યાપન કરવું. આ ઉદ્યાપન 14ના દિવસે કરાય તો અતિ ઉત્તમ. શિવપુરાણ પારાયણનો મહોત્સવ પૂર્ણ થઈ વિધિવત શિવજીની પૂજા કરવી. શિવની પૂજાની જેમ શિવપુરાણના ગ્રંથનું પૂજન કરવું. ત્યાર પછી વક્તાનું પૂજન કરવું. વક્તાને યથાશક્તિ પ્રમાણે દાન આપવું. વક્તાના સહાયકોને પણ દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવા. શ્રોતા વિરક્ત હોય તો શિવ ગીતાનો પાઠ કરવો. શ્રોતા ગૃહસ્થ હોય તો કર્મની શાંતિ અર્થે હોમ કરવો. રુદ્ર સંહિતાના શ્લોક વડે હોમ કરવો. શિવ સહસ્ત્રનો પાઠ કરવો. શ્રોતાએ 11 બ્રાહ્મણ જમાડવા તથા પૂર્ણ સિદ્ધિ માટે તેમને દક્ષિણા પણ આપવી. શિવપુરાણના વક્તા તેમજ શ્રોતા શિવજીના અનુગ્રહથી ભવબંધનમાંથી મુક્ત થાય છે. શિવપુરાણનું મહાત્મય કામનાઓ આપનાર છે. આ મહાશિવપુરાણ સર્વ પુરાણોના તિલકરૂપ છે. જે શિવપુરાણનું સદાય ધ્યાન કરે છે તે સુખ ભોગવે છે. આ કથાનું શ્રવણ કરનાર ભવસાગરમાંથી તરી જાય છે. આ પરમ શિવનું સ્વરૂપ સર્વ પ્રકારે ગુણોના ભેદથી સ્પષ્ટ નથી. પોતાના મહિમાથી જગતમાં બહાર તેમજ અંદર પ્રકાશે છે. મનોવૃત્તિ રૂપે અંતરમાં જે શિવ છે એ અનંત આનંદથી ભરપૂર છે. તે શિવજીના ચરણે હું જાઉં છું. સ્કંદ મહાપુરાણ અંતર્ગત સનતકુમાર સંહિતામાં શ્રી શિવપુરાણ શ્રવણ અને નિયમ વિધિ વર્ણન નામનો 7મો અધ્યાય શ્રી હરિ. શિવપુરાણ મહિમા આપણે જાણ્યો. આવતા સોમવારે શ્રી શિવપુરાણની પ્રથમ સંહિતા વિદ્વેશ્વર સંહિતાનું શ્રવણ કરીશું. મારી ચેનલ આનંદવાણીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરજો અને ઘર બેઠા શ્રી શિવ મહાપુરાણ સાંભળવાનો લ્હાવો બીજાને પણ આપણે શેર કરીને આપીશું. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ.